નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાખી અંજારી. આપ જોઈ રહ્યા છો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. કુકમા 3 પાસે ગાંજા સાથે ભુજનો યુવક પકડાયો હતો. મળતી વિગતો મુજબ એસઓજીની ટીમ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે એએસઆઈ નરેન્દ્રસિંહ ઝાલા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાને બાતમી મળી હતી. જે બાતમીના આધારે કુકમા 3 રસ્તા નજીક શેખપીર દરગાહના પાછળના ભાગે વોચ ગોઠવવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસે ભુજના રામનગરી વિસ્તારમાં રહેતા મયુરગર મહેશગર ગુસાઈને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 30,000ની કિંમતનો 602 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આરોપી વિરુદ્ધ પદ્ધર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો સપ્લાય કોને કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 79,50,000નો દારૂ ઝડપી પાડ્યો હતો. જે કેસમાં સંડોવાયેલા આરોપી ફરાર હતા. ત્યારે દારૂના કેસમાં પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 9 આરોપીઓની ધરપકડ કરી છે. એલસીબીની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ દારૂના જથ્થાનું કટિંગ કરાવવા, લેબર પૂરી પાડવા તેમજ મોટા વાહનોમાંથી દારૂનો જથ્થો ઉતારવાની કામગીરીમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓમાં જગમાલ રામજીભાઈ ભરવાડ, મંગલસિંહ ઉર્ફે સરદાર પ્રતાપસિંહ હકવંશી, મહેશ ઉર્ફે પરેશ ધનાભાઈ મરણ, સોનુ બબનસિંહ ભારદ્વાજ, સુનિલ ઈશ્વર રવિદાસ, રામ સુહાગ રામ આધાર રાય, વિકાસ રામ આધાર રાય, દિલીપ કુમાર ઉર્ફે બાંડિયા, રાજારામ મહંતો અને ગોલુ કુમાર વિનોદ મહંતોની ધરપકડ કરાઈ છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. કેસમાં હજુ અન્ય શખ્સોની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે. સમગ્ર કાર્યવાહી પૂર્વ કચ્છ એલસીબીના પીઆઈ જેમ વાડા, પીએસઆઈ ડીજી પટેલ અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. રાપર પોલીસે સગીર હિન્દુ દીકરીના ધર્માંતરણ અને નિકાહ કરવાના કેસમાં મૌલાનાની રાજસ્થાનના અજમેરથી ધરપકડ કરી છે. સાથે પોલીસે ધર્માંતરણના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. કેસમાં અપહરણ કરનાર મુખ્ય આરોપીની પણ અગાઉ ધરપકડ થઈ ચૂકી છે. થોડા દિવસો પહેલા રાપરમાંથી સગીર હિન્દુ દીકરીનું નિકાહ કરવાના ઈરાદાથી અપહરણ કરાયું હતું. ઘટના બાદ પૂર્વ કચ્છ પોલીસે તાત્કાલિક વિવિધ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળાની સૂચના હેઠળ રાપર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એલ. ખટાણાના માર્ગદર્શનમાં ટીમોએ કાર્યવાહી કરી હતી. પોલીસે સગીરાના નિકાહ કરાવનાર આરોપી મૌલાના મોહમ્મદ રમજાન જાન મોહમ્મદની રાજસ્થાનના અજમેરથી ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ મૌલાના ધર્માંતરણ કરાવવામાં સક્રિય હતો. હાલ પોલીસે આરોપી જાહેન ચૌહાણ અને મૌલાના મોહમ્મદ રમજાન જાન મોહમ્મદના 5 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 12/6/2024ના ફરિયાદીની સગીર વયની દીકરી ઉંમર વર્ષ 17 વર્ષ 3 માસ ને આરોપી જાહીન અબ્દુલ ચૌહાણ મુસ્લિમ ગેરકાયદેસર રીતે અપહરણ કરી ભગાડી જઈ અને અવારનવાર શારીરિક સંબંધો બાંધી ગેરકાયદેસર લગ્ન કરાવે છે. આ બાબતેની ફરિયાદ નોંધાતા તાત્કાલિક માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ દ્વારા રાપર પોલીસ તેમજ જિલ્લા એલસીબીની અલગ અલગ ટીમો બનાવી આરોપી જાહીન અબ્દુલ ચૌહાણની અટક કરવામાં આવે છે. આ બનાવ સંદર્ભે વધુ તપાસ કરતા આરોપી જાહીન અબ્દુલ ચૌહાણ એ સગીર વયની દીકરીને અજમેર ખાતે જઈ અને ત્યાં ખ્વાજા સાહેબની દરગાહમાં ઇમામ તરીકે નોકરી કરતા મોહમ્મદ રમજાન જાન મોહમ્મદ દ્વારા ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરાવી અને ગેરકાયદેસર એમના લગ્ન કરવામાં આવે છે. આ સંદર્ભે રાપર પોલીસની ટીમ દ્વારા અજમેર ખાતે જઈ મૌલાના મોહમ્મદ જાન મોહમ્મદની અટક કરવામાં આવે છે. મુન્દ્રાના બારોઈ રોડ પર 2 યુવાનો વચ્ચે મારામારીની ઘટનાનો વિડીયો સામે આવ્યો હતો. મુન્દ્રા શહેરના બારોઈ રોડ પર કોઈ બાબતે 2 હિન્દી ભાષી યુવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મારામારી સર્જાઈ હતી. જાહેર માર્ગ પર થયેલી ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા. ભારે ભીડ જામતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ બંને યુવાનો વચ્ચે થયેલા ઝઘડામાં એક યુવાનને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો વચ્ચે પડી બંનેને અલગ કર્યા હતા. બનાવને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા જાગી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મુન્દ્રા તાલુકામાં આવેલી કંપનીઓમાં બહારના રાજ્યોમાંથી રોજીરોટી કમાવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, ત્યારે અવારનવાર આવા બનાવો બની રહ્યા છે. મુન્દ્રા નજીક ખાનગી ગોડાઉન પાછળ ખાલી બેરલમાં આગ લાગી હતી. મુન્દ્રા મોટા કપાયા વચ્ચે આવેલા ખાનગી ગોડાઉનની પાછળ ખુલ્લી જગ્યામાં પડેલા ખાલી બેરલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
આગના કારણે ધુમાડા અને જવાળાઓના ગોટે ગોટા દૂર સુધી દેખાતા મુન્દ્રા ભુજ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું. ઘટનાની જાણ થતાં નજીકથી સમાગોગા તથા નાના કપાયા વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીઓના ફાયર બ્રિગેડના બંબા તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ફાયર કર્મચારીઓએ પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે અન્ય મોટા નુકસાનના અહેવાલ મળ્યા નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જોકે સમયસર કાર્યવાહી થતાં આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. નુંદાતળમાં બેન્ટોનાઇટ ખનીજની ચોરી થતી હોવાની બાતમી ફ્લાઇંગ સ્ક્વોડની ટીમને મળી હતી. બાતમીના આધારે સતર્ક બનેલી ટીમે ગત રાત્રિના આશરે 2 વાગ્યાની આસપાસ ઓચિંતું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે નુંદાતળમાં ખનીજ ચોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા માફિયાઓ પણ ભારે ચાલાક સાબિત થયા હતા. ગામમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ પર ખાનગી વાહનોની અવરજવર પર નજર રાખવા અને રેકી કરવા માટે પોતાના માણસો ગોઠવી રાખ્યા હતા. ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ ગામમાં રેડ કરવા આવી હોવાના સમાચાર વોચમેનો દ્વારા લીક થઈ જતા હતા, જેથી ખનીજ ચોરીના સ્થળે હાજર આરોપીઓ અને મશીન ચાલક એલર્ટ થઈ ગયા હતા. તેઓ તાત્કાલિક ખનીજ ચોરીમાં ઉપયોગમાં લેવાતું વોલ્વો કંપનીનું કિંમતી એક્સવેટર મશીન ત્યાંથી હટાવીને પોતાની માલિકીના ખેતરમાં છુપાવીને નાસી છૂટ્યા હતા. જોકે તપાસ ટીમે હાર માન્યા વગર ભારે કુનેપૂર્વક એક્સવેટર મશીનની ચેનના જમીન પર પડેલા નિશાનનો પીછો કર્યો હતો અને છુપાવી દેવાલું મશીન શોધી કાઢ્યું હતું. મશીન પકડાઈ જતા આરોપીઓ દ્વારા તપાસ ટીમને ડરાવવા અને ધમકાવવાના અને યેન કેન પ્રકારે દબાણ લાવીને સ્થળ છોડી દેવા માટેના હવાતીયા મારવામાં આવ્યા હતા. તમામ દબાણોને વશ થયા વિના ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે સમગ્ર રાત પોતાનું સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. વહેલી સવારે ખાનગી મેકેનિકની મદદ મેળવીને મશીનને અનલોક કરવામાં આવ્યું હતું. તેને કોઠારા પોલીસ સ્ટેશન ખાતે ખસેડીને સીઝ કરી દેવાયું હતું. હાલ આ મશીન પોલીસની કસ્ટડીમાં સોંપવામાં આવ્યું છે. દિલધડક ઓપરેશન દરમિયાન કોઠારા પોલીસ સ્ટેશનના પીઆઈ પિયુષ ડાડા તેમજ તેમના સ્ટાફે તપાસની શરૂઆતથી લઈને મશીનને સુરક્ષિત રીતે પોલીસ મથકે પહોંચાડવા સુધી પ્રશંસનીય અને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં જપ્ત કરાયેલા મશીનના માલિક તરીકે નુંદાતળના રહેવાસી પઢિયાર સદામ હુસેનનું નામ બહાર આવ્યું છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા હાલમાં અંદાજે 40 લાખની કિંમતનો આ મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કાયદેસરની દંડનાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સફળ ઓપરેશનથી પંથકના ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. ભચાઉમાં આજે બપોરે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા મળતી માહિતી અનુસાર કચ્છમાં આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે બપોરે 12:39 કલાકે ભચાઉથી અંદાજે 11 કિલોમીટર ઉત્તર પશ્ચિમ દિશામાં કંપન નોંધાયું હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 મેગ્નિટ્યુડ માપવામાં આવી છે. ભૂકંપના હળવા આંચકાને કારણે સ્થાનિક લોકોમાં થોડો ફફડાટ ફેલાયો હતો, પરંતુ સદનસીબે હજી સુધી કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. કચ્છમાં અવારનવાર નાના મોટા ભૂકંપના આંચકાઓ આવતા રહે છે, ત્યારે વધુ એક વખત ભચાઉ ખાતે આંચકો નોંધાયો છે.